દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીમાં અડગ રહેનાર તાલુકા પંચાયતના સગર્ભા મહિલા સભ્યને લઈને મોટી જાહેરાત। કોંગ્રેસ ઉપાડશે સંતાનના અભ્યાસનો ખર્ચ। વાવ થરાદમાં દિયોદર પંચાયતની ચૂંટણીનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો અને તેમાં પણ ખાસ કરીને જાડા બેઠકના કોંગ્રેસના સભ્ય કિંજલ ઠાકોર ખાસ ચર્ચામાં આવ્યા હતા। કારણ કે એક બે નહીં ત્રણ વખત ચૂંટણી મોકૂફ રહ્યા બાદ પણ 9 મહિનાના સગર્ભા કિંજલ ઠાકોર અનેક પીડાઓ વચ્ચે પોતાના પક્ષને ચૂંટણી જીતાડવા માટે આવ્યા। કિંજલ ઠાકોરની પક્ષ પ્રત્યેની વફાદારીને બિરદાવતા કોંગ્રેસ નેતા નરસિંહ દેસાઈએ જન્મ લેનાર બાળકના અભ્યાસનો ખર્ચ ઉઠાવવાનો નિર્ણય લીધો છે। માત્ર એટલું જ નહીં, આવનાર સંતાનના ઠૂંઠ હોળી પર્વનો ખર્ચ ડીસા તાલુકાની કોંગ્રેસ સમિતિ કરશે। કે જે બેનને ડિલિવરીમાં છે, જે દીકરા કે દીકરીનો કોઈ બીનો જન્મ થાય એને ભણાવવા માટે એકથી કોલેજ સુધીનો સંપૂર્ણ ખર્ચો નરસિંહભાઈ હાથીભાઈ દ્વારા કરવામાં આવશે એવી આજે જાહેરાત કરી છે। જે પ્રસ્તુતા બેન કિંજલબેન જે ભગવાન કૃષ્ણ અને રામ જે દીકરી દીકરો આપે ગોપાલ સગર અમારી સમાજ તરીકે ડીસાથી બનાસકાંઠા અને વાવ થરાદના અમારી યુવાન ટીમ અને ડીસાની કોંગ્રેસની ટીમ અમારા અજમલજી ઠાકોર અને ચંદરભાઈ ચૌધરી અમે એને દત્તક લઈએ છીએ। કોલેજ સુધીનો અભ્યાસ કરશું અને ખરેખર એ બેનને પણ ધન્યવાદ અભિનંદન આપું છું। આવી ગરમી હોય એની અગ્નિ પરીક્ષા કરી છે, એના અંદર રહેલું બાળક આવનારા સમયમાં ભગવાન રામ અને કૃષ્ણ એને એવું તાકાતવાળું બનાવશે કે ખરેખર રાક્ષસોને હણવા માટે સક્ષમ બનશે।